પાટણના શ્રી વીર મેઘ માયાદેવ મંદિરે ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોની પવિત્ર મુલાકાત. અરવિંદભાઈ વેગડા અને રાકેશભાઈ પુજારાએ દર્શન કરી વ્યક્ત કર્યો ગૌરવભાવ. માતા જસ્મા પર બની રહેલી ફિલ્મમાં જોવા મળશે શ્રી વીર મેઘ માયાદેવનો ઇતિહાસ. ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ સ્થિત સમગ્ર જીવસૃષ્ટિ, પશુ પંખી, મનુષ્ય અને વનસ્પતિને પાણી મળે તેમજ અસ્પૃશ્યતા નિવારણ અને સામાજિક સમરસતા માટે પોતાના દેહનું બલિદાન આપનાર 32 લક્ષણના મહાપુરુષ શ્રી વીર મેઘમાયાદેવ મંદિર ખાતે ગુજરાતી ફિલ્મ જગતના લોકપ્રિય કલાકાર અને રોકસ્ટાર તરીકે ઓળખાતા અરવિંદભાઈ વેગડાજી તારીખ 23 એપ્રિલ 2026 ગુરુવાર વૈશાખ સુદ સાતમના પવિત્ર દિવસે પધાર્યા હતા. તેઓ બપોરે આશરે 4 કલાકે મંદિરના પવિત્ર ધામે પહોંચ્યા અને શ્રી વીર મેઘમાયાદેવને નમન વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર મુલાકાત દરમિયાન અરવિંદભાઈ વેગડાજીએ માત્ર દર્શન જ નહીં પરંતુ વીર મેઘમાયાદેવના ઇતિહાસ, સમાજમાં તેમના યોગદાન અને આધ્યાત્મિક મહત્વ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પવિત્ર પરંપરા અને ઐતિહાસિક વારસાને નજીકથી જાણી તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી અને આ ક્ષણને પોતાના જીવનની યાદગાર મુલાકાત ગણાવી હતી. આ અવસરે પાટણ શ્રી વીર મેઘમાયા મંદિર પરિસરના ટ્રસ્ટી ચેતન સાલ્વી મોટીસરાય, પ્રવીણભાઈ એમ સોલંકી, બગવાડા પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર પરેશ ઝાલા તેમજ અરુણભાઈ સાધુ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ અને પ્રેરણાત્મક બનાવ્યો હતો. આ સાથે જ જાણીતા ફિલ્મ અભિનેતા, લેખક અને દિગ્દર્શક રાકેશભાઈ પુજારાએ પણ શ્રી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટરની મુલાકાત લઈ શ્રી વીર મેઘમાયા દેવના દર્શન કર્યા હતા. તેમણે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સંશોધન કાર્ય અંગે વિસ્તૃત જાણકારી મેળવી અને આ મુલાકાતને આધ્યાત્મિક અનુભૂતિ સાથે સમાજ પ્રતિ પ્રેરણારૂપ ગણાવી હતી. રાકેશભાઈ પુજારાએ જણાવ્યું હતું કે તેઓ પાટણના ઇતિહાસ સાથે જોડાયેલી માતા જસ્મા પર એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શ્રી વીર મેઘમાયા દેવનો ઇતિહાસ પણ મહત્વપૂર્ણ રીતે રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પવિત્ર સ્થળે આવી કુદરત અને પ્રકૃતિ વચ્ચે મનની અદ્ભુત શાંતિનો અનુભવ થયો હતો અને પ્રથમ વખત લીધેલી આ શુભ મુલાકાત જીવનભર યાદગાર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટણની આગવી ઓળખરૂપ શ્રી વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ જેવી પવિત્ર સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન કરવું દરેક નાગરિકની જવાબદારી છે. આ સમગ્ર દર્શન મુલાકાત કાર્યક્રમ સમાજમાં એકતા, શ્રદ્ધા, સમરસતા અને સાંસ્કૃતિક ગૌરવની નવી દિશા આપનાર સાબિત થયો હતો. આવી પવિત્ર મુલાકાતો સમાજને પોતાના મૂળ અને ઐતિહાસિક વારસા સાથે જોડીને નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ પાટણ. જય વીર મેઘમાયાજી અને જય ભીમ સર્વે મિત્રોને. પ્રથમ વખત આજે પાટણની મુલાકાતમાં ખાસ પાટણમાં આવીને સૌથી પહેલું ડેસ્ટિનેશન એટલે આજે અહીં વીર મેઘમાયાના મંદિરમાં એમના દર્શન કરવાનો મને લાવવો પડ્યો. હું ખૂબ જ ગર્વિત થઈ ગયો. મારા એક અહોભાવ કે જેમના વિશે આટલું બધું સાંભળ્યું, જેમના વિશે ખૂબ વાતો સાંભળી છે. હું રનોડા પણ જઈને આવ્યો છું ત્યારે ખાસ આ ભૂમિના દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી અને આજે મને લકીલી મોકો મળ્યો છે. એટલે ખૂબ જ આનંદની લાગણી થાય છે. જે પ્રમાણે મેં વાત કરી હતી કે અહીંયા તમે આવશો એટલે અલગ જ એક શાંતિની અનુભૂતિ થશે તમને અને એ જ અનુભૂતિ મને થઈ રહી છે કે આ એવા વીરની વાત જે છે કે જેમણે પોતાના બલિદાન થકી આખા સમાજનું ઉત્થાન કર્યો હતો. ન માત્ર બલિદાન પરંતુ સમાજને કેવી રીતે બીજા સમાજ સાથે સમરસ કરવાનો, એ સમરસતાનું આ એક પ્રતીક છે. એ છે આપણા વીર મેઘમાયા અને જેમણે આખા સમાજનું ઉત્થાન કર્યું એવા વ્યક્તિ, એવું વિરલ વ્યક્તિત્વ કે જે 11મી સદીમાં થઈ ગયા અને એ ભૂમિ એટલે પાટણ કે જે એમણે બલિદાન આપ્યું હતું, એ ભૂમિના આજે આ પવિત્ર સ્થાન પર ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે અને ખૂબ જ ગદગદ થઈ રહ્યું છે કે આપણું જીવન ભવ્ય એમ કહેવાય ને કે ધન્ય થઈ ગયું. સમાજને ખાસ મેસેજ એ આપીશ કે હંમેશા સૌપ્રથમ તો આપણે ભણી ગણી અને આપણે એવી જગ્યાએ પહોંચવું જોઈએ જ્યાં બાબા સાહેબે કહ્યું હતું કે મને તમે લોકો ભગવાનનો દરજ્જો આપી દીધો છે, પરંતુ હું ઈચ્છું છું કે મારો આખો સમાજ ભણી ગણીને બીજા 100 ને બીજા 1000 ને બીજા લાખો બાબા સાહેબ ઊભા કરે. એટલે કહેવાનો મતલબ એવો છે કે દરેકે દરેક વ્યક્તિની અંદર એક બાબા સાહેબ હોવો જોઈએ. એ શિક્ષણ થકી થઈ શકે. એના એમ કહેવાય ને કે એક એવું વ્યક્તિત્વ બને કે જે આખા સમાજનું ઉત્થાન કરે. હું તો એક માત્ર એક નિમિત્ત હતો, પરંતુ આવનારો આખો સમાજ એ મારા માટે ભણી ગણીને આગળ વધે. એટલે એ વાત એક તો થઈ. બીજી વાત એ છે કે સમાજે વ્યસનથી હંમેશા દૂર રહેવું જોઈએ. આજના યુવાનોને ખાસ કહીશ કે તમે જ્યારે તમારા કામમાં ખૂબ જ ફોકસથી આગળ વધતા હો ત્યારે તમારે વ્યસનોથી હંમેશા દૂર રહેવું જોઈએ. અને કહેવાય છે કે
આ જે રસ્તો જે છે કહેવાય ને કે પ્રગતિનો રસ્તો, ત્યાં કોઈ પણ પ્રકારની તમને અડચણ ઊભી નથી થતી. જો તમે નક્કી કરો કે મારે આ કામ કરવું છે, મારે ધ્યેય પ્રાપ્તિ સુધી જવું છે, તો એ હંમેશા તમે જઈ શકો છો. તો આટલી મારી તો ખાસ નમ્ર વિનંતી યુવાનોને કે બસ આ જ રીતે તમે આગળ વધતા રહો, સમાજનું ઉત્થાન થાય એના માટે હંમેશા પ્રયત્નશીલ રહો, પ્રગતિશીલ. આપનો પરિચય આપનું નામ સાહેબ? હું છું અરવિંદ વેગડા, કલાકાર છું, ગાયક છું અને કહેવાય છે કે અનુસૂચિત જાતિ એટલે કે વણકર સમાજમાં મારો જન્મ થયો છે અને ખૂબ જ આજે આનંદની લાગણી થાય છે કે મને ગર્વ છે કે હું આ સમાજમાંથી આવું છું. મને ગર્વ છે કે હું જે જગ્યાએ પહોંચ્યો એમાં મને ખૂબ બધાનો સાથ મળ્યો છે, સમાજનો ખૂબ જ મોટો સાથ મળ્યો છે. તો બસ સમાજ રાકેશ પુજારા, ગુજરાતી ફિલ્મ અભિનેતા, લેખક, દિગ્દર્શક. હું અમદાવાદ જિલ્લા ભાજપમાં સાંસ્કૃતિક સેલનો સંયોજક છું અને ચૂંટણીના માહોલમાં એક કાર્યક્રમ અર્થે પાટણ આવવાનું થયું. હું અરવિંદભાઈ વેગડા અને અમને અહીંયા માર્ગદર્શક તરીકે અમારી સાથે છે અરુણભાઈ સાધુ. તો અમે હજુ પાટણ પહોંચ્યા જ છે. કાર્યક્રમમાં જતાં પહેલાં અમે અહીંયા આવ્યા છે સંત શ્રી વીરમાયાજીના મંદિરે અને અહીંયા અમે દર્શન કર્યા. ખૂબ એકદમ શાંતિની અનુભૂતિ થઈ, ખૂબ સરસ લાગણી થઈ. એમના વિશે ઘણું બધું જાણતા હતા આપણે. જસમા ઓડણ નામની બુક આપણે વાંચેલી હોય, એમની વાતો સાંભળેલી હોય, સિદ્ધરાજ જયસિંહની વાતો સાંભળી હોય, એવી રીતે સંત શ્રી વીર માયાજીની પણ વાતો આપણે સાંભળી હોય. પણ આજે પહેલી વાર તેમના મંદિરે આવવાનું થયું. અહીંયા આવીને એકદમ શાંતિની અનુભૂતિ થઈ અને જાણ્યું કે ભારત સરકાર કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા બહુ જ મોટું ભવન બનાવી રહ્યા છે, સાંસ્કૃતિક ભવન અને સંત શ્રી વીર માયાનું મંદિર બનાવી રહ્યા છે. તો આ જાણીને પણ ખૂબ આનંદની લાગણી થઈ. ખૂબ અત્યારે તો ઘણી બધી ફિલ્મો હું બનાવું છું. એવી રીતે ઘણી બધી ફિલ્મો બનાવવાનો વિચાર પણ છે. જેમ કે હમણાં મેં એક ફિલ્મ બનાવી છે ભૂકંપ. 2001માં આવેલો ભૂકંપ ગુજરાતનો, જે ભૂલી શકાય નહીં. આજે એ વાતને 26 વર્ષ થઈ ગયા પણ કોઈ પણ વ્યક્તિએ તેના પર ફોકસ નહોતું કર્યું અને મને એમ થયું કે આ વિષય મારે ફિલ્મ બનાવવી જોઈએ અને મેં એના પર અત્યારે ફિલ્મ બનાવી છે. લગભગ આવતા 2-3 મહિનામાં એ ફિલ્મ હું રિલીઝ કરીશ. એવી રીતે મેં થોડા વર્ષો પહેલાં આવું પણ વિચાર્યું હતું કે જસમા ઓડણ ઉપર એક ફિલ્મ બનેલી છે પણ એમના ઉપર એક ફરી ફિલ્મ બનવી જોઈએ. તો અહીંયા આવીને આ વિચાર મારો પાકો થયો છે કે જરૂરથી હું આગળના 5 વર્ષમાં ગમે ત્યારે આવી એક સુંદર ફિલ્મ બનાવીશ જેમાં સંત શ્રી વીરમાયાજીની પણ ઉલ્લેખ હશે, જસમા ઓડણજીની વાત હશે, સિદ્ધરાજ જયસિંહની વાત હશે અને પાટણની વાત હશે. ધરતી પરથી બસ આ આપણી સંસ્કૃતિ છે. આનું આપણે સંવર્ધન કરવું જોઈએ, આ બધી જગ્યાઓ સાચવવી જોઈએ, ચોખ્ખાઈ રાખવી જોઈએ અને આમનું સાતત્ય જે છે એ બનાવી રાખવું જોઈએ. આ જ આપણી સંસ્કૃતિ છે. આ 1000 વર્ષ જૂની વાત છે કે ભાઈ વીર માયાજીએ પોતાનું બલિદાન આપ્યું હતું. પણ આજે આ વાત આપણી જોડે સચવાયેલી છે તો આપણે આપણી આગળની પેઢીને કહી શકીશું. તો આવી વાતો એ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે અને શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ એ જ તો માનવ જીવન છે. તો મિત્રો આવી વાતોને જાળવી રાખવી જોઈએ, સંવર્ધન કરવું જોઈએ.